બનાસકાંઠા રેન્જના આઈજી પરીક્ષિતા રાઠોડ દ્વારા થરાદ પોલીસ સ્ટેશનની અચાનક મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત પછી પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ થઈ રહી છે। આ મુલાકાતમાં આઈજીપી પરીક્ષિતા રાઠોડ દ્વારા પોલીસ સ્ટેશનનું અચાનક નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પણ તેમના દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। બનાસકાંઠા રેન્જના આઈજી પરીક્ષિતા રાઠોડ દ્વારા થરાદ પોલીસ સ્ટેશનનું ઓચિંતું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આ મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરી, રેકોર્ડ વ્યવસ્થા, કાયદો વ્યવસ્થાની સ્થિતિ તેમજ સ્ટાફની કામગીરી અંગે વિગતવાર તેમના દ્વારા સમીક્ષા કરવામાં આવી છે। આઈજીપી પરીક્ષિતા રાઠોડે પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર અધિકારીઓ અને કર્મચારીઓને લોકો સાથે સારો વ્યવહાર રાખી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે। ઉપરાંત પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા તેમજ જનતાને વધુ સારી સેવા આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે। થરાદ પોલીસ સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન આઈજી પરીક્ષિતા રાઠોડ દ્વારા સ્ટેશનની સ્વચ્છતા, દસ્તાવેજોની જાળવણી અને કામગીરી અંગે પણ ચકાસણી કરવામાં આવી છે। આ ઉપરાંત આઈજીપીએ પોલીસ કર્મચારીઓને ફરજ પ્રત્યે સતર્ક રહીને કામગીરી વધુ અસરકારક બનાવવા માટે માર્ગદર્શન આપ્યું છે। હવે આ સમગ્ર મામલે આઈજીપી પરીક્ષિતા રાઠોડની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અરજદારને રૂબરૂ સાંભળવાનું કારણ એ છે કે અરજદારોને પૂરતો ન્યાય પોલીસની કાર્યવાહીથી થાય છે, સંતોષ થાય છે એ સિનિયર ઓફિસર તરીકે, સુપરવાઇઝરી ઓફિસર તરીકે જાણવું જરૂરી છે। એટલે આજે મેં અરજદારોને સાંભળ્યા છે અને જે પણ કાર્યવાહી એમની અરજીમાં થઈ છે તે કાર્યવાહીથી તેમને સંપૂર્ણપણે સંતોષ છે। આ ઉપરાંત અરજદારોએ પોલીસની કાર્યવાહીને મારી રૂબરૂમાં એમણે વખાણી છે ને એ સિવાય પણ કાગળો જોતા અને પોલીસની કામગીરી જોતા મને સંપૂર્ણપણે સંતોષ છે। અત્યારે મેં જેટલા પણ 4 અરજદારોને બોલાવ્યા હતા તેમને મેં સાંભળ્યા છે। તો આવો સાંભળીએ આઈજીપી પરીક્ષિતા રાઠોડે આ સમગ્ર મામલે શું કહ્યું છે। અરજદારને રૂબરૂ સાંભળવાનું કારણ તો એ જ છે કે અરજદારોને પૂરતો ન્યાય પોલીસની કાર્યવાહીથી થાય છે, એમને સંતોષ છે એ સિનિયર ઓફિસર તરીકે, સુપરવાઇઝરી ઓફિસર તરીકે જાણવું જરૂરી છે। એટલે મેં આજે અરજદારોને સાંભળ્યા છે, જે પણ એમની અરજીમાં કાર્યવાહી થઈ છે એ કાર્યવાહીથી એમને સંપૂર્ણ સંતોષ છે અને એમણે પોલીસની કાર્યવાહીને મારી પાસે, મારી રૂબરૂ એમણે વખાણી છે અને એ સિવાય પણ કાગળો જોતા ને બધી રીતે પણ મને પોલીસની કામગીરીથી સંપૂર્ણ સંતોષ છે। કેટલા બેન આવ્યા છે? અરજદારોને તો અત્યારે મેં 4 અરજદારોને બોલાવેલા હતા અને બધાને સાંભળ્યા અને એમને પોલીસની કામગીરીથી સંપૂર્ણ સંતોષ છે। તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લો અવારનવાર એ માટે સમાચારોમાં આવતો હોય છે કેમ કે ત્યાં ખૂબ મોટા પાયે ડ્રગ્સ અને ગેરકાયદેસર રીતે જે દારૂ મળે છે તેની બદીઓ જોવા મળે છે અને આ કારણે થોડાક સમય અગાઉ કોંગ્રેસ પક્ષ દ્વારા જન આક્રોશ યાત્રામાં પણ તેમના દ્વારા આજે ડ્રગ્સ અને ગેરકાયદેસર દારૂ મળે છે તેના મુદ્દાને પણ તેમના દ્વારા ખૂબ મોટા પાયે ઉપાડવામાં આવ્યો હતો। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।